એવો પેલો રે પર ચોરે ધણીએ પારણિયામાં પૂર્યો કંકુના પગલે રમ્યા રે મહારાજ આવો બીજો રે પર ચોરે જાણીએ પારણિયામાં પૂર્યો ઉકળતી જે ગુને ઉતારી મહારાજ આવો ત્રીજો રે પર ચોરે ધણીએ પારણિયામાં પૂર્યો અવિયા ગાયું ને મેળાવી મહારાજ આવો ચોથો રે પર ચોરે ધણીએ પારણિયામાં પૂર્યો મેઘધારું ને દીધા રે હે દીદાર આવો ધન તોરો ભાગ્ય સદાએ ધણી ધ્યાવે ધન્યા મીણલ દે માઈ રે મહારાજ એવા પાન કેરે બીડલે વધાવ રે પીર રામ દે હે પીર રામ દે ચાર પ્રમાણ બાપા આવ્યા પેલો પડતો ધણીએ પારણિયામાં પૂછ્યો કંકુના પગલે રમ્યા મહારાજ કંકુનો કલર લાલ છે આવી ખુમારી ભક્તિ માર્ગની જેને હશે એ આ વાતને પામી શકે બીજો પરચો ધણીએ પારણિયામાં પૂર્યો ઉકળતી દેગુને ઉતારી મહારાજ દૂધને ઉફાણો આવ્યો એ મારો કનૈયો આવી ગયો એટલે દૂધથી રહેવાનું નહીં એટલે ઉભરાણા દૂધ ઉભરાણા ગોકુળ યાદ આવ્યું મારો ઠાકર આવ્યો દૂધને ઉફાણો આવ્યો ત્રીજો પડતો ધણીએ પારણિયામાં પૂર્યો અવિયા ગાયુને ઓળાવી જે દોવા લાયક નથી છતાં એણે દૂધ આપ્યા છે અને ચોથો પડતો ધણીએ પારણિયામાં પૂર્યો મેઘધારું નામનો એક ચમાર પોકરણમાં ભગવાન આવ્યા પહેલાંનું સ્મરણ કરે આંખું નથી પોતાને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી પિંડમાં પ્રકાશ કર્યો છે મેઘધારવા તું જેનું ભજન કર્યું હું એ આવી ગયો છું અને પહેલો 54 સંતોની લીલા કરી ભગવાને એ
54 સંતોને મોકલવામાં પહેલો વહેલો મેઘધારુઓ સૌરાષ્ટ્રમાં આવ્યો અને મોરબી આવી ખીમડિયા કોટવાળની સંગત કરી. આ ઘટના ઘટી. રાવતરણસિંહ નામનો મોરબીનો રાજા, ખીમડિયાની ધર્મપત્નીનું નામ દારલદે છે અને દારલદે અતિ સ્વરૂપવાન છે, ભક્તિવાન છે. આવા બધાય ગુણ એનામાં છે. એના ઉપર દ્રષ્ટિ કુદષ્ટિ કરી અને સાંકડી શેરીમાં ઘોડેસવારી ગામનો ધણી કરીને આવે. 5 પનિહારીઓ પાણી ભરીને આવે. પણ દારલદેવ ઉપર જે બેડું હતું પાણીનું એ સવા વેચ અધેર ફરતું હતું. રાવતરણસિંહ સમજી ગયો કે હોય ને હોય તો આ ખીમડિયા કોટવાળની ઘરવાળી દારલદે આનું નામ જ હોય. એટલે ઘોડે સવારી કરીને ઘોડા ઉપર બેઠા બેઠા કહે છે કે તમે કોણ છો? એવી રીતે બેડાને સ્પર્શ કર્યો. બેડું હવાવે જેમ અધેર હતું આકાશથી એ હેઠું આવી ગયું, એક આંગળવા થઈ ગયું. અને સતી સમજી ગયા આ નગણો માણસ છે. ગામ ધણી ઉઠી અને દીકરી ઉપર આવી નજર કરનારો હોય તો હવે તો નિર્ણય લેવો છે કે આ રાજમાં રહેવું નથી, પ્રાણની આહુતિ આપી દેવી છે. આવતી સમયમાં મારી કેટલી બહેનો હેરાન થશે, એના કરતાં હું જ પહેલાં આનો પ્રારંભ કરું. દારલદે ચોકમાં ઊભા, માથે બેડલું અને 4 પનિહારીઓને કહે છે મારા ઘરવાળા ખીમડિયા કોટવાળને કહેજો મારે સમાધિએ જવું છે, મારી સમાધિ ગળાવે. મને નુગરા માણસનો છેડલો અડ્યો, હું જીવી નહીં શકું. ખીમડિયો સમજી ગયો કે સતીના સતીત્વ ઉપર કોઈ હાથ નાખ્યો છે, નકર આ નિર્ણય સતી લે નહીં. ચમારવાસ આખો ભેગો થયો, જમીનમાં ખાડો ગાળ્યો, સમાધિની તૈયારી થઈ અને રામદેવજીને 2 ઘોડે સવારી મોકલ્યા છે સમાચાર કે ભગવાન આવું બન્યું છે અને મારે ઘેરેથી દારલદે સમાધિએ જાય છે. ત્યારે રામદેવજીએ સંદેશ મોકલ્યો છે કે નહીં, મારે હજી તમારી પાસેથી કેટલું કામ લેવાનું છે. પણ બાપા સમાધિ લેવાઈ ગઈ છે, ભલે લેવાઈ ગઈ, ભલે ગળાઈ ગઈ, એમાં શ્રીફળ પધરાવી દીધું. તમારે ખીમડિયા હજી તો તમારે 2 જતી સતીને ગજગંગામાં કેટલું કામ કરવાનું છે. રામદેવજીનો આદેશ માન્ય રાખ્યો. સમાધિમાં શ્રીફળ પધરાવ્યું, માથે ધજા રાખી અને આ નિર્ણય જે હાલે છે, આખો ચમારવાસ ગામ આખું ભેગું થયું કે જીવતા સમાધિએ જાય છે. ત્યાં તો રાવતરણસિંહ નામનો ઢેરણીનગરનો રાજા, એનાથી સહન ન થયું. ઘોડે સવારી કરીને આવ્યો ખીમડિયાને આંગણે. ખીમડિયાને કહે છે કોના હુકમ વિના, મારા હુકમ વિના કૂવા કેમ ગાળો છો? ખીમડિયો કે આ કૂવો નથી. તો આ અમારી પરંપરામાં સમાધિ હોય. સમાધિ એટલે જીવતા આમાં આસન વાળીને બેસી જાય, પોતાનો પ્રાણ બ્રહ્મરંધ્રમાં ચડાવી દે અને માથે ધૂળ વાળી દેવાની, એનો પ્રાણ બ્રહ્માંડમાં વયો જવો જોઈએ. પરાણે દાટી દઈએ એમ નહીં, શ્વાસની ક્રિયા પૂરી થઈ જવી જોઈએ. એવો નિર્ણય છે અમારી પરંપરામાં. રાવતરણસિંહ કે પણ કારણ શું સમાધિ લેવાનું? તો કે એક નગણો માણસ, ગુણ વિનાનો માણસ હોવા છતાંય નુગરો એનો સ્પર્શ થઈ ગયો છે, એની દાનત બગડી છે, એટલે આ રાજમાં રહેવાય નહીં. કે પણ એ નુગરો કોણ? મને નામ દે, એને ઘાણીએ ઘાલીને તેલ કાઢો. કોણ છે નુગરો? અને એ જ ઘડીએ ખીમડિયો બોલ્યા, એવી રાજા કાંઈ અવળા સવળા બોલ, ધીરે સંતો ભાઈ રાજા, એ તમે અવળા રે એમાં બોલ. એવો નુગરો નગરીનો અરે આ છે રાજીયો,
કાંઈ ઢેલડી આવી ખીમડાની તરિયા રે પાણી રાસન જગાવે એ હોજી રાજા દબાવણી કરવાની જરૂર નથી. આ અમારી સહજ અવસ્થા છે. આમાં જુઓ તમે, કોઈની આંખમાં આંસુ નથી. આ મૃત્યુને અમે મંગલમય માન્યું છે. આ પરંપરા અમારી છે. મૃત્યુમાં માથા ન પછાડાય. એ તો એના ઘરેથી આ જીવ આવ્યો છે અને એના ચરણમાં વયો જાય છે. ભગત તો મરતો નથી, સાધુ કોઈ દી મરતો નથી, આત્મા કોઈ દી મરતો નથી. ગીતાકાર કહે છે આત્મા ન મરે તો આત્માને જાણનારો મહાત્મા, મહાત્મા કોઈ દી ન મરે. આત્મા ન મરે, મહાત્મા ન મળે તો પરમાત્મા તો મરે જ નહીં. તો મરે છે કોણ? આ માથા છે ને, તો કે માયા હતું, વાલબ ઊભી કરી છે. એટલે આપણું જ કાંઈ નથી એવું સમાધાન થઈ ગયું હોય તો. રાજા કહે છે આવી બધી પરંપરા જબરદસ્ત અને મારાથી અજાણ્યું મારા ગામમાં સમાધિએ જાય નહીં બને. ખીમડિયા, મને આ માર્ગ બતાવ. રાજા આમાં જોર ન હાલે, આમાં તો અહમ વયો જાય, જોર નહીં હાલે. નિર્મળતા ભાવે. આ મારો એકલાનો ધર્મ નથી હો. અમારી ગજગંગા, મારા ગુરુજનો જો કહે એમ થાય તો થાય, નહીં મને પરમોદ આપો, નકર હું કાયા તારે આંગણે પાડી નાખું. આ રાવતણસિંહનો નિર્ણય. ખીમડિયા, મને પરમોદ આપો. આવી માંગણી શિષ્યની હોય ત્યારે એને પરમોદ દેવાય. નકર આગમવાણીમાં બાપાએ લખ્યું છે, શેરીએ ગલીએ બાવો ઢોલકીમાં બોલશે, કોઈ થાવ મારા ચેલા. એને એમ થાય જ્ઞાન નો થાય તો કાંઈ નહીં, માંડવી લેવા થાય, ઘઉં ટાણે ઘઉં લેવા થાય, કાંઈક તો દે. એમાં નથી થાય એવું. પગ પકડ્યા ખીમડિયા કોટવાડના રાવતણ છે હો, મોરબીનો ધણી રાવત. પગ પકડ્યા પછી હાથ પકડ્યા ખીમડિયાએ. રાજા, આમાં જોરનું કામ નથી. કે નહીં, મને પરમોદ આપો. મારી ગજગંગાને તેડાવવું તો થાય, તમારી ગજગંગાને તેડાવો, ખર્ચો બધો મારો અને પાઠ પૂજા મારા રાજમહેલમાં થાય. એ રાવતણસિંહને આંગણે આજ ગરવી ગજગંગા મળી છે. જતી સતી સંતો બધા આવ્યા છે. સમાધિમાં શ્રીફળ મૂક્યું અને બીજે દિવસે ગજગંગાનો મેળો રાવતણસિંહના રાજમહેલમાં છે. રેસલ તોરલ આવ્યા. કાશીના કાળભૈરવ કોટવાળ ગાદીએ બેઠા છે. આમ જોત જલહલ થઈ છે. કાળભૈરવ કોટવાળે કીધું, તોરલ, એ બેટા તોરલ. હા બાપ. રાવતણસિંહને પાટા બાંધીને લઈ આવો. આ તેદુના પાટા આપણે બાંધીએ છીએ ને ઓલા પાટા સડી ગયા હતા. રાવતણસિંહને પાટા બાંધીને લાવો. શું કામે? સંતોના રહસ્ય છે કે અત્યાર સુધી આ બાયણીના જગતમાં તું હાલતો તો, જોતો તો, એમાં માલતો તો, પણ હવે તને આ બ્રહ્મનું અંજવાળું મળ્યું છે. આ પડળ તારા ખોલી નાખ, આ અજ્ઞાનતા તારી દૂર કરી નાખ, તો તને આ જ્યોતિનો પ્રકાશ તારામાં આવશે. એટલે આપણે નૂર કહીએ છીએ. અને હું તો બધાને કહું, પાઠમાં જવું હોય તો જાજો, ન જાવ તો કાંઈ નહીં, પણ જ્યોતના વળામણા થયા વિના ઘેરે તમે આવતા નહીં. શું કામે? જ્યોતમાં નૂર હોય. એ હવાશે દિવેલ બેળ્યું ને એનું નૂર જ્યોતના પ્યાલામાં હોય. એ નૂર તમે ઝીલો, તમે લ્યો, પછી જ ઘેરે જવાય. નૂર લીધા વિનાનો જાય, નૂર વિનાનો થાય. એટલે રાવતણસિંહના આંગણે આજે જ્યોતિ સ્વરૂપ નકળંગ ધણીનો પાઠ
જતી સતી મળ્યા છે, બધે વાયક ફર્યા છે. 7 વાયકના વર્ણન લખ્યા છે એમાં. પેલા વાયક અંજાર શેરમાં જાય, જીરે સંતો એવા ત્યાંથી ને રેસલ તોર આવશે હો. બીજા વાયક મેવા સામા જીરે સંતો ત્યાંથી ને રૂપા દે માલ દે આવશે હો. એવા વાયક આબુ ગઢ માર જા ધીરે સંતો ત્યાંથી ને નિરલવાઈ કુંભોરાણો આવશે હો. એવા વાયક કોળાંબામાં જાય ધીરે સંતો ત્યાંથી ને હાલો હુરો ઢાંગો વનવીર આવશે હો. હાલાહુરા પાલીતાણાથી 10 કે 15 કિલોમીટર દૂર નેસ કોળાંભો છે, ત્યાં હાલોહુરો નિવાસ કરે છે. ધનપાલ રબારીની ઘેરે દીકરો નહીં અને માનતા કરી છે. પૂનમની ખીર દ્વારે અને ભગવાને દયા કરી નાગદેવતાની પ્રસન્નતાનો પ્રસાદ મળ્યો. 2 પુત્રો જન્મા, એનું નામ હાલોહુરો રાખવામાં આવ્યું. એ હાલાહુરાને વાયક ગયા ઘેરડી ગઢના હાલોહુરો ઢાંગો વનવીર. આ દેવાજ પંડિતના શિષ્યો હતા. ચારે મળીને આપણે જઈ ગઢ ઢેલડીએ જાય. એટલે વનવીરને ને ઢાંગા ભગતને એમ થયું કે આપણે હાલાહુરા નેહડે રાત રહી, ત્યાંથી બધા ભેગા જાહો. ત્યાં ઓલા બારગામ ગયા હતા, હાજર નહોતા. પછી ઘરવાળાએ કીધું કે રોકાઈ જાઓ, ભલે ને ભગત હાજર ન હોય, ઘર ક્યાં લઈ ગયા છે. હવે જમાડ્યા ને રોક્યા ને વાળું પાણી કર્યા ને હવે એ નેહડામાં તો ભાઈ વ્યવસ્થા કાંઈ ન હોય. એ હાંકડ મોકડી હુઈ ગયા. એમાં રાતે વનવીરને એવી નીંદર આવી ગઈ થાકમાં, એ આમ પડખું ફરવા ગયો. એ હાલાહુરાના ઘરવાળા હતા ને એની ઓઢણીને હાથ અડી ગયો નીંદરમાં, અને ઝબકીને જાગ્યો કે આ બાઈ એમ કહે કે આ ભગત કેવો હોય છે, મારી આબરૂ ગઈ. હવે આમાં કરવું હું? એ રાત્રે ને રાત્રે બેઠો થઈ, પોતા પાસે ભેટમાં તલવાર હતી, એ તલવાર કાઢી અને જે હાથે ઓઢણી અડી હતી એ હાથને કાપી નાખ્યો. એ કાપી નાખ્યો, એ હાથને લુગડામાં વીંટી અને નેહડામાં મેલી અને ભાગ્યા. એ હાંજે બધા મોરબી મળ્યા અને ગુરુ મહારાજ ઉગમસિંહ બાવા, શેલરસિંહ બાવા આ બધા સાધુડા મળ્યા હતા. એ જોળહર જ્યોતનો પ્રકાશ અને એમાં એનું દર્શન કરવાનો નમણીનો વારો આવ્યો. એ હાલાહુરા નમણ કરવા બેઠા નહોતા, એ પાછળના ભાગમાં હતા. વનવીરને ઢાંગો ભગતનો વારો આવ્યો. એમાં ગુરુ મહારાજ આમ હાથ લંબાવ્યો પંજો લેવા, તો હાથ તો કાંઈ હતો નહીં, લાંબો કર્યો. એમાં ગુરુ ગાદીએથી કીધું કે હે ભગત, આ હાથને ક્યાં મેલી આવ્યો? તો હાલાહુરા નેહડે. હે
આ બાપા જરાક હાથ ભૂલ કરી ગયો તો મૂકી આવ્યો. એ જ ઘડીએ વાહે બેઠેલા હાલા હુરે એમ કીધું કે બાપુ એ ભલે મૂકી આવ્યો પણ અમે લેતા આવ્યા છે. એ લોહીવાળું કપડું ભરેલો હાથ એમણે આપ્યો, વનવીરનો હાથ. એ પાટ પાસે રજૂ કર્યો અને એ બાવાજીએ અલીલમાંથી કળશમાંથી આચમની પાણીની ભરી અને અલીલ મંત્ર બોલી. અલીલ મંત્ર અલીલ કે છે આપણને તો આવડતો નથી, કોઈને કોઈ દાઢિયારા નહીં આવડતો હોય, બાયુને કદાચ આવડતો હોય. અલીલ મંત્ર બોલ્યા ગુરુ મહારાજ. હે સિદ્ધો, આવો સિદ્ધો કરો વિચાર, અલીલ હંસ લઈ ઉતરી જાઓ પાર. અલીલ નામનો હંસ લઈને કોઈ પાર ઉતરી જાઓ. આમ ગાયત્રી બોલ્યા મંત્રની અને પાણીની આચમની અલીલની લઈ અને હાથને હાથ અડાડ્યો પંજો અને આમ માથે જ આમ પાણી રેડ્યું. ત્યાં તો ચમત્કાર થયો, હાથ જેવો હાથ થઈ ગયો, સજીવન થઈ ગયો. એટલું જ નહીં, એ હાથ જ્યાં જોઈન્ટ થઈ ગયો ને, કામ કરતો થઈ ગયો ને, ત્યાંથી એક પરંપરા નીકળી, એનું નામ છે પંચમીઓ પાઠ. પંચમીઓ પાઠ ગુજરાતમાં પુરાય આજની તારીખે. રાવતરણસિંહને આંગણે પહેલું પ્રમાણ મળ્યું છે હાથ સજીવન કરવાનું. બીજું પ્રમાણ તોરલ માતા કાળભૈરવ કે છે રાવતરણસિંહને લઈ આવો અંદર. એ પાટા વાળીને લઈ ગયા અંદર. એ અંદર પાટા ખોલ્યા, અમૃતના છાટણા છાંટ્યા અને દેખતો કર્યો. જ્યાં જોયું ત્યાં તો એક બજાર વાળવા વાળો, એક રાજમહેલના સિંહાસને બેહવા વાળો. તો એ કીધું ગુરુ મહારાજે કે હો આ કંઈ બોલતો નહીં, અહીં બધા છે હો, પાછો બજારમાં કહેતો નહીં હો કાંઈ. એટલે કાંઈ બોલ્યો નહીં, બેહાડ્યો પાટની બાજુમાં. ઉગમસિંહ બાબા કે તોરલ તમારો રામસાગર દિયો. કે ને બાપુ રાવતરણસિંહ ને. રાવતરણસિંહ કે જિંદગી આખી તલવારની અરે વ્યવહાર કર્યો, તંબુરા વગાડીએ થોડા, અમે દરબારું થઈ, અમે તંબુરા વગાડીએ, એ અમારું કામ નહીં હો બાપુ, એ રવા દઈએ. નહીં નહીં, તો રામસાગર આપો એને. એ આમ ખોળામાં રામસાગર દીધો, જાલ પકડ અને પકડ્યો. હવે તાર માથે આંગળી અડાય. અરે પણ બાપુ, હા આ ભારતીય સંસ્કૃતિમાં પાડો વેદ બોલતો હોય તો તું તો માણસ છો. અને તારને અડ્યો. એ જ ઘડીએ તારમાંથી અને પોતાના નિજ તારમાંથી એક વાણી નીકળી છે, એને આપણે ભજન કહીએ છીએ. રાવતરણસિંહ જિંદગીમાં પેઢીઓમાં કોઈ ભજન નહોતું બોલતું, અને રાવતના હૃદયમાંથી પહેલું વહેલું ભજન ગુરુની કૃપા મળી અને પહેલું ભજન બોલ્યો. શું બોલ્યો? ભજનનો વેપાર એ ધણી તારા નામનો એ આધાર, કર્મન ભજનનો વેપાર. ભજનનો વેપાર એ ધણી તારા નામનો આધાર, કરી લે મન ભજનનો રાવત છે. હજી કાલ સવારે ન બોલવાનું બોલતો તો, ન કરવાનું કરતો તો, ગુરુની કૃપા મળી ગઈ, દ્રષ્ટિ પડી ગઈ, તા તો આખું ફેરફાર થઈ ગયો. એ જ રાવત ગજગંગામાં બેહીને બોલે, કરી લે મન ભજનનો વેપાર. અને પછી રાવત બીજી કડીમાં એમ કહે છે કે ગુરુએ મને કંઠી પહેરાવી. કંઠી પહેર્યા પછી જો ખરો ભગત એને કહેવાય. કંઠી પહેર્યા પછી કોઈ દિવસ કડવું વેણ ન બોલે. જ્યાં સુધી ગુરુ મંત્ર શ્વાસમાં મળ્યો નથી ત્યાં સુધી બધા નુગરા જ છે. આ અંજવાડે લઈ ગયા તો શું થઈ ગયું?
ભગત ન થવાય. એને ભગત કહેવાય? એને કાંઈ ખબર નથી. પછી જેને આ વાતની જ ખબર નથી કાંઈ, ખાલી કેવલ વિશ્વાસ છે. તો વિશ્વાસ તો આપણને કેવો, આપણી બા ઉપર કેટલો વિશ્વાસ. આપણી બાઈએ કીધું ને કે આ તારો બાપ છે, કોઈ દી શંકા કરી કે આ ડુપ્લિકેટ છે? આપણી બા ઉપર કેટલો વિશ્વાસ. આપણી બાઈએ કીધું કે આ તારો બાપ છે, વિશ્વાસ કેવો? એવો વિશ્વાસ હોય તો લાગે લ્યો, એને કાંઈ ન કરવું પડે, બાકી તો બધું કરવું પડે. શ્વાસે શ્વાસે સુમરન કરી લે, એક શ્વાસ મત ખોય, ના જાનું એ શ્વાસ કી ફિર આવન હોય કે ન હોય. કબીર કહે છે, શ્વાસ કી કર સુમરણી, અજંપા જપી લે જાપ. રાવતરણસિંહ કહે છે, મને કંઠી આપી ગુરુએ, અને કહે છે ગુરુ મળ્યા પછી ફેરફાર કયો. કાગવાણી બોલમાં માયલા તું હંસની હાલે તું હાલની. કાગવાણી બોલમાં માયલા હંસની હાલું તું પાંજરિયામાં ભલા પોપટ બોલે, ઓલા પાંજરિયામાં પોપટ બોલે, એવી રામ સે લે લગાય કરમન ભજન મોરે ભજન. રાવતરણસિંહ ભગત બન્યો, અને રાવતરણસિંહ ને ખીમડીઓ કોટવાળ એવા જોડીદાર બન્યા. ગમે ને વાયક મળે ત્યાં બે ચારે જણા હોય, ગમે ત્યાં. એમાં મેવાસાથી આવ્યું વાયક, વાયક ઝીલું ને બધા જાતા હતા વાયકે. જેસલ કે મારી તબિયત બરાબર નથી, હું નહીં આવી હતી. તોલને કે વાયક ઝીલતા નહીં, મારું ન ઝીલતા, મારાથી નહીં પુગાય. સાસતીઓ કાઠી આવ્યા અને ગયા જમા જાગરણમાં. રસ્તામાં કહેવાય કે મૂર્છા આવી તોરલને. બેભાન થઈ ગયા, શ્વાસ વહી ગયો. શ્વાસ હાલે કે ચાલે કાંઈ નહીં. સાસતીઓ મૂંઝાણા. હવે આ જેસલને શું જવાબ દેવો, ગજગંગાને શું મોઢું બતાવવું. પછી તોરલ માતાને ત્યાં જ્યાં જમા જાગરણ છે ને ત્યાં લઈ જાય છે. ગજગંગાને ગુરુ મહારાજ એમ કહે છે કે ધણીના વાયકે આવતા બાઈને જો એટલું બધું કષ્ટ પડ્યું હોય, આવું સહન કરવાનું હોય, પ્રાણની આહુતિ આપવી પડી હોય, એ ગજગંગા વાળા કોઈ ઘેરે જતા નહીં હો. આ બાઈને બેઠી કરવી છે. માંડો આરાધ, આરાધ માંડ્યો. એ આરાધ માંડ્યો એટલું જ નહીં, પણ એ આરાધે ધણી આવ્યા અને એ આરાધે 12 પોર તોરલને બેઠા કરતા લાગ્યા. કેટલા? 12 પોર. કેદુના 12 પોર આવ્યા. એટલે મડા બેઠા થાય એનો અર્થ એ થઈ ગયો છે કે તોરલ બેઠા થયા એટલે મડા બેઠા થાય છે. પણ એ વાતને આપણે ન્યાય રાખી દેવી છે, અહીં સુધી લાવવી નથી. પણ આજની તારીખે આપણે મડા બેઠા જ કરવા જેવું કામ કરીએ છીએ ને. આમાં મડા કેટલાય બેઠા હોય, એને બેઠા જ કરવાના છે. એને ગતિ આપી દો ને કામ કરવા માંડશે. એ મડા બેઠા કર્યા કહેવાય. ધર્મનું કાર્ય માટે જે માણસ દોડ કાઢે એ મડા બેઠા કર્યા કહેવાય. પાઠ પૂજા સંપન્ન.
ત્રીજું વાયક આવ્યું મેવાડગઢનું. નિરલભાઈ કુંભાને કહે છે, કુંભા તમે જે પરંપરા મેં તમને સમજાવી છે એ કોઈ સામાન્ય નથી, સત્ય સનાતનની છે. આ બ્રહ્મજ્યોત છે એ ભગવાન શિવ છે, આદિ જ્યોત છે એ શક્તિ સ્વરૂપ છે. આ શક્તિ સ્વરૂપને ગાદીપતિ બેઠા બેઠા કહે છે કે કોઈ પણ ઠેકાણે પાઠ હોય ને ત્યાં 4 વાણી કર્યા પછી નાંગણ નખાય, એને નાંગણ કહેવાય. નાંગણ દરિયામાંથી હોડી મુસાફરી કરીને આવે ને, દરિયાના કિનારે આવે ને પછી એને નાંગરી દેવામાં આવે, એટલે પછી હાલે નહીં, ગતિ ન કરે. મોટા વજનદાર હોય ને લોખંડ, એ દરિયામાં પધરાવે દોયડા વટે, એટલે હલે નહીં ત્યાંથી, એને નાંગણ કહેવાય. એમ ગુરુ મહારાજામાં 4 ભજન થયા પછી પહેલું ભજન, પાઠ પૂજામાં પહેલું ભજન કયું? આવાહન કરવું પડે કોઈ પણ દેવી દેવતાનું, એમણે ન થાય. આવાહન કરીને એને બોલાવવા પડે કે હે ભગવાન, અમે જ્યોતિ સ્વરૂપનો પાઠ કર્યો છે, તમે પધારો. એટલે ગજગંગા મળીને આરાધ કરે છે. એ આરાધ કયા પ્રકારનો હતો પહેલા? અત્યારે તો જે કંઈ હોય પહેલા કેમ બોલાતું? સતિયાલે જો સામૈયા રે દીનોનાથ પધાર્યા. પાંચ કરોડે રાજા પ્રહલાદ સીધા, એવા 5 કરોડે રાજા પ્રહલાદ સીધા. સાથે સીધ્યા રત્નાવળી રાણી રે દીનોનાથ પધાર્યા. 5 કરોડે પ્રહલાદે આ વાતને જાણી, 7 કરોડ હરિચંદ્રએ આ વાતને જાણી, 9 કરોડે યુધિષ્ઠિર મહારાજે દ્રૌપદી આ વાતને જાણી, ચોથા યુગમાં બલિરાજાએ આ વાતને માણી. 4 યુગના નર નારી આ વાતમાં સીધા પરંપરામાં બળ મળ્યું. પહેલો મંત્ર આવાહન, ભગવાનને આવકાર્યા, હે સતિયા તમે સામૈયા કરો, આપણો ધણી પધાર્યા છે. અલખ ધણી એનો અર્થ એ થાય છે લખવા પણ આવે નહીં, લખવામાં આવે નહીં એને અલગ કહેવાય, અડોલે ડોલે નહીં એને કહેવાય, અવિચલ એને કહેવાય, ચલ નહીં. આવો અલગ ધણી આપણે આંગણે પધારે. 4 ભજન 4 ગવાતા પહેલા. એ મેવાસાનું વાયક નિરલબાઈએ કુંભારાણાને કીધું, કુંભા સિદ્ધરાજ જયસિંહ નામનો રાજા હતો, એને નવાણ કરાયું અને નવાણમાં પાણી ન આવ્યું. પછી જ્યોતિષીને પૂછ્યું કે પાણી થાય એવું કંઈક બતાવો ને. તો કે આ જ કૂવામાં પાણી કરવું હોય તો કોઈની ઘેરે 32 લક્ષણનો દીકરો હોય અને કૂવામાં પધરાવે તો પાણી મેબૂર થાય એમ છે. એ ઢોલકી લઈને ગામમાં શેરીએ ગલીએ ફર્યા. એ કોઈની ઘરે 32 લક્ષણનો દીકરો છે? કોઈની ઘરે 32 લક્ષણનો દીકરો છે? એ મેઘવાળ સમાજમાંથી હાકલ આવી, એ બાપા અમારી ઘરે છે હો. હા, તો અમે દીકરો પધરાવવો પડે એમ છે કૂવામાં, હિંમત છે? તો કે હા, જો લોકોને પાણી મળતું હોય તો મારો દીકરો ક્યાં મારો છે, ભગવાનનો દીધેલો છે, આપી દઈ કુરબાન. અને એ નાનો એવો દીકરો, સુંદર મજાના વાળ, એને વાળ ઓળાવ્યા, નવા કપડાં પહેરાવ્યા અને સિદ્ધરાજ જયસિંહના રથડામાં બેઠા. ગામ આખામાં હામૈયા કરતા કરતા હામૈયા કરતા કરતા કૂવાને કાંઠે આવ્યા. બધાય સિદ્ધરાજ જયસિંહ કહે છે
કે એના માવતરને કહે છે, બાપા હું તમારા દીકરાને ધક્કો નહીં મારું, મને પાપ લાગે, મારો જીવ ન હાલે, તમે એના માતા પિતા છો, તમે કરો એમ થાય. એના માતા પિતા કે અમે તો દઈ દીધો, આ લોકો જો પાણી પીતા થતા હોય તો અમારો દીકરો નથી જોતો. એ પોતાનો એકનો એક દીકરો, એનું નામ છે મેઘ માહુલિયો. એકનો એક દીકરો મેઘ માહુલિયો. કૂવાના કાંઠેના માતા પિતાએ હળવેકથી કૂવામાં બે માણસે હાથ અડાડ્યા અને હળવેકથી મૂકી દીધો કૂવામાં, અને એવો તળિયે પડ્યો એની જ ઘડીએ ભગવાનને ચિંતા થઈ કે આહા, મારો ભગત મારા નામ ઉપર કુરબાની આપે, એ માયરો કેમ જાય? ગંગાજીને હુકમ કરો, જાઓ જલ્દી. અને કૂવામાંથી ગંગાજીનો પ્રવાહ આવ્યો, એ દીકરાને બહાર ફેંકી દીધો. જય જયકાર વર્તાણો. એટલે ગંગાજીના પ્રવાહમાં પાણીમાં દીકરો બહાર તો આવ્યો, પણ મરેલી ગયેલી હાલતમાં આવ્યો, મરેલો આવ્યો. હવે ત્યારે એના માતા પિતાએ, દીકરાના માતા પિતાએ મહારાજને કીધું, સિદ્ધરાજ, આ પરંપરાને જેવી તેવી ન ગણતો, મારા ગુરુને, મારી ગજગંગાને, મારા ગજગંગાના ગોઠીને બોલાવો તો તમને ખબર પડે. એ તે દિવસે રાત્રે ગજગંગા ગોઠી આવ્યા અને રાત્રે નકલંગ ભગવાનની જ્યોતનો પાઠ કર્યો. આ છોકરાને હોવડાવ્યો પાઠની આગળ અને આખી રાત આરાધ કર્યો. અને દીકરો સવારે વહેલી સવારના જેમ દીવામાં દિવેલ પૂરે એમ મેઘ માહોલિયો બેઠો થયો, ગજગંગામાં જય જયકાર વર્તાઈ ગયો. નિરલભાઈ કુંભારાણાને યાદી આપે છે, કુંભારાણા રે આવા સિદ્ધરાજ જયસિંહ હે જેજી નવા હે ગળાવ્યા રે, એમાં પાણીડા આવ્યા ટંકે લગા. આવા મેં ઘરે માહુલિયે એની કાયા હે હોમાવી રે, નમણું કરે છે નરને આવા સતના વીરા મારા સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિથી જાણે. કુંભારાણા રે આવા ઢેલડી એ નગરમાં બે મુનિવર એસી જારે, રાવત રણસિંહ ને ખીમડીયો કોટવાર. એ એવા કાયા રે માથે રે જેણે કરવત એ મેલાયા રે, બાન રે છોડાવ્યા કાંઈ 14 રે હજાર. આવા સતના વીરા મારા સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિથી જાણે, ઋષિ મુનિથી જાણે.
ખીમડીયો અને રાવત રણસિંહ એને કોઈ આવીને એમ કીધું કે ભક્તિ ભક્તિ કરો, રામદેવજી હાજર હાજર વાતો કરે તમને મળે છે, તો રામદાસજીના નામે જાત્રામાં જાય છે, એને અજમેરની જેલમાં બધાને પૂરી દીધા છે, એને છોડાવી દો તો ખરા કેવા. એટલે રાવત રણસિંહ કહે છે શું કારણથી? તો કે રામાપીરની ધજા હાથમાં લઈને નીકળે એટલે જેલમાં પૂરે કે રામો પીર ન હોય કોઈ દી, તમારા હિન્દુમાં પીર ન હોય, એનું પ્રમાણ આપો પીર હોય તો. હવે આ લોકો વિશ્વાસની ભક્તિ કરે, એની પાસે બીજું કાંઈ ન હોય, પ્રમાણ ક્યાંથી આપે? રાવત રણસિંહ ને ખીમડીઓ બે આવ્યા, અજમેરમાં આવ્યા. અજમેર આવે કહે છે કતીબશાહ બાદશાહને કે તમારી જેલમાં અમારા 14,000 માણસોને જેલમાં પૂર્યા છે, એનો છુટકારો કરવા માટે આવ્યા છીએ. કતીબશાહ બાદશાહ કે મને ક્યાં વાંધો છે કાંઈ, પણ રામાપીર કરે છે એની હારે મારે વાંધો છે. રામાપીર કેમ હોય એનું પ્રમાણ આપો. તો કે પ્રમાણ જોવું છે? તો કે હા. મગાવો કરવત. અજમેરની કચેરીમાં કરવત મગાવ્યું અને ખીમડિયાએ રાવત રણસિંહે કીધું કે તમારા માણસોને ઊભા રાખો, કરવત અમારા માથા ઉપર ચલાવો. વળી અમારા માણસો કોઈ હોય તો એમ લાગે ને કે લાગવગ કરી કાંઈક, તમારા માણસોને જ મૂકો. એ માથા માથે ખીમડિયા કોટવાળે કરવત ચલાવ્યું. કતીબશાહના બાદશાહે હુકમ કર્યો કે કરવત ચલાવો, અને કરવત ચલાવ્યું. લોહી નીકળવાને બદલે ખીમડિયા કોટવાળના મસ્તકમાંથી દૂધની ધારા નીકળી. જય જયકાર વર્તાનો. કતીબશાહ કે આ તો કંઈક કરામત વાળું છે. પછી રાવત રણસિંહ ઊભા છે, એના મસ્તક ઉપર કરવત મેળવામાં આવ્યું. ગંગાજી સ્વયં પ્રગટ થયા હોય એવું પ્રમાણ મળ્યું છે. અને એ જ ઘડીએ કતીબશાહ બાદશાહ કચેરીમાં સિંહાસન ઉપર બિરાજમાન પોતાનો મુગુટનો ઘા કર્યો અને આ બેયના પગ પકડી લીધા. ત્યારે આ બે એમ બોલ્યા કે પગ પકડવા હોય તો અમારો પીર પોકરણમાં બેઠો છે, હાલ અમારે ભેગો. પોકરણ ગઢમાં પીર રામદેવ સીધા, સાથે સીધા ડાલીબાઈ.